નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ફરી પાછા આપણે વિડીયો લેક્ચરના માધ્યમથી જે ચેપ્ટર નંબર 2 ચાલે છે આપણું, એનો વિડીયો છે પાર્ટ 8 એટલે કે લેક્ચર નંબર 8માં ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજના લેક્ચરમાં એટલે કે આ 8ના લેક્ચરની અંદર આપણે જે લાસ્ટમાં જેના વિશે જે સંખ્યાત્મક ગુણધર્મો છે એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો, એના પછીના જે એના ગુણધર્મો જોયા હતા કે જે ગુણધર્મો છે એની અંદર જે સંખ્યા આધારિત છે, સંખ્યા ઉપર આધારિત છે એવા ગુણધર્મો છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આગળ એક આપણે ગુણધર્મ જોઈ ગયા, એના પછીનો આ જે ગુણધર્મ છે એ શું છે મિત્રો? તો કે ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે શું? શું કીધું કે ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે શું? ઉત્કલન બિંદુ એટલે આપણે થોડી ઘણી માહિતી છે આપણી પાસે કે કોને કહેવાય ઉત્કલન બિંદુ, અને ઉન્નયન એટલે કે ઉછાળો, કે એમાં કેટલો વધારો થાય, કેટલો વધારો થાય એને શું કહેવાય? ઉન્નયન કહેવાય. શું કહેવાય? ઉન્નયન. તો એની પહેલા આપણે જોઈએ કે ઉત્કલન બિંદુ કોને કહેવાય. અત્યાર લગી આપણે ઉત્કલન બિંદુ, ઠારણ બિંદુ, ગલન બિંદુ એના વિશે આપણે અભ્યાસ કરતા હતા કે ભાઈ એમાં વધારો થાય, ઘટાડો થાય, આ બધી માહિતી આપણે મેળવતા હતા. પણ આપણે પ્યોર ખબર નહોતી કે ઉત્કલન બિંદુ કોને કહેવાય. તો આ ઉત્કલન બિંદુ કોને કહેવાય એ આપણે જરાક સમજીએ. તો કે એક પાત્ર છે મારી પાસે, એ પાત્રની અંદર ધારો કે મેં આટલું પ્રવાહી ભરેલું છે, એક જ પ્રવાહી છે, આ દ્રાવણ નથી, આ દ્રાવણ નથી. અત્યારે આ જે છે કેવું છે? બાષ્પશીલ પ્રવાહી છે. કેવું છે? આ બાષ્પશીલ પ્રવાહી છે. અત્યારે મારી પાસે જે આ છે એ બાષ્પશીલ પ્રવાહી છે. તો આ જે બાષ્પશીલ પ્રવાહી છે એને હું નીચેથી તાપમાન આપું. અત્યારે અહીંથી હું કોઈ પણ એક પ્રકારનું તાપમાન આપીશ. એની પહેલા ઉપરથી મિત્રો કંઈક દબાણ લાગતું હશે વાતાવરણનું. વાતાવરણનું દબાણ કેટલું હશે? 1 બાર જેટલું દબાણ લાગતું હશે. કેટલું લાગતું હશે? 1 બાર દબાણ જેટલું, અથવા તો 1.0113 બાર જેટલું ઉપરથી દબાણ લાગતું હશે. આ જે દબાણ લાગે છે મિત્રો, આ વાતાવરણનું દબાણ છે એ 1 બાર જેટલું દબાણ લાગતું હશે. તો આ જે દબાણ છે એ વાતાવરણનું દબાણ છે એ કોના ઉપર લાગશે? તો કે આ અબાષ્પશીલ પ્રવાહી ઉપર લાગશે. કોના ઉપર લાગશે? અબાષ્પશીલ પ્રવાહી ઉપર આ જે દબાણ છે એ લાગશે. કોનું? વાતાવરણ. અત્યારે ધારો કે કેટલું લાગે છે? 1 બાર દબાણ જેટલું લાગે. કેટલું લાગે છે? 1 બાર દબાણ જેટલું. હવે મિત્રો અહીંથી હું તાપમાન આપું, તો આ જે પ્રવાહી છે એ કેવું છે? બાષ્પશીલ છે. કેવું છે? બાષ્પશીલ પ્રવાહી છે. તો આ જે પ્રવાહી છે એને હું નીચેથી તાપમાન આપીશ. તાપમાનમાં શું કરી? વધારો કરી. તો આના જે અણુઓ છે, આ જે બાષ્પશીલ પ્રવાહી છે એના અણુ છે શેમાં રૂપાંતર થશે? બાષ્પમાં રૂપાંતર. શેમાં રૂપાંતર થશે? બાષ્પમાં. તો સ્વાભાવિક વસ્તુ છે મિત્રો, એ અહીંયા બાષ્પમાં રૂપાંતર થાય તો એનું પણ કંઈક બાષ્પ દબાણ હશે કે નહીં? એનું પણ કંઈક બાષ્પ દબાણ હશે કે નહીં? તો આ જે બાષ્પ દબાણ છે એ જ્યારે આ ઉપરથી જે વાતાવરણનું બાષ્પ દબાણ અને મેં નીચેથી તાપમાન આપ્યું, તો એ તાપમાન જ્યારે એના જે દ્રાવ્યના એટલે કે આની અંદર જે બાષ્પશીલ પ્રવાહી ભરેલું છે એના જે કણો છે એ જ્યારે અત્યારે વાતાવરણ ઉપર 1 બાર દબાણ જેટલું જ્યારે બાષ્પ દબાણ લગાડે ત્યારે જે તાપમાન મળે આને શું કહેવાય? ઉત્કલન બિંદુ કહેવાય. આ પ્રવાહી, આ જે બાષ્પશીલ પ્રવાહી છે એનું શું કહેવાય? એને ઉત્કલન બિંદુ કહેવાય. ખબર પડે મિત્રો કે જે વાતાવરણનું જે બાષ્પ દબાણ છે, વાતાવરણનું જે બાષ્પ દબાણ આ દ્રાવક ઉપર અથવા તો આ પ્રવાહી ઉપર લાગે છે, એટલું જ બાષ્પ દબાણ જ્યારે એને હું નીચેથી તાપમાન આપું અને એના જે કણો છે એ કણો એના ઉપર બાષ્પ દબાણ લગાડે તો આ બંને જે બાષ્પ દબાણ છે એક સરખા થઈ જાય. એટલે કે બંને એક બાર થઈ જાય. કેમ કે વાતાવરણનું મોસ્ટ ઓફલી બાષ્પ દબાણ કેટલું લાગતું હોય? તો કે 1 બાર જેટલું લાગતું હોય. તો જ્યારે પણ આ જે પ્રવાહી છે એનું બાષ્પ દબાણ 1 બાર જેટલું થઈ જાય અથવા તો 1.013 બાર જેટલું થઈ જાય, ત્યારે જે આપણે તાપમાન મળે એ તાપમાનને શું કહેવાય? તો કે આ પ્રવાહીનું બાષ્પ દબાણ કહેવાય. શું કહેવાય? આ પ્રવાહીનું બાષ્પ દબાણ કહેવાય.
રેડી? તો અત્યારે મિત્રો આપણે વાત કરી બાષ્પશીલ પ્રવાહી, પરંતુ આપણે જેનો હાલમાં અત્યારે અભ્યાસ ચાલુ છે એ કેનો અભ્યાસ ચાલુ છે? તો કે અત્યારે આપણી પાસે જે અભ્યાસ આપણે જે અત્યારે હાલમાં અભ્યાસ કરીએ એ કોનો અભ્યાસ કરીએ? તો કે અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવકનો આપણે અભ્યાસ કરીએ. કોનો અભ્યાસ કરીએ આપણે? અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવકનો આપણે અભ્યાસ કરીએ. તો આ જે દ્રાવણ છે મારી પાસે કે એની અંદર શું છે? બાષ્પશીલ દ્રાવ્ય છે અને અબાષ્પશીલ શું છે? દ્રાવક છે. તો આ અત્યારે મારી પાસે ધારો કે આટલું ભરેલું છે. આ દ્રાવણ છે. શું છે? દ્રાવણ. તો હવે આના ઉપર આ દ્રાવણ ઉપર સ્વાભાવિક વસ્તુ છે મિત્રો, વાતાવરણનું 1 બાર દબાણ જેટલું શું કહેવાય કે બાષ્પ દબાણ લાગતું છે. કોનું? વાતાવરણનું. હવે મિત્રો આને પણ હું તાપમાન આપું નીચેથી, તો આનું પણ મારે જો હવે પ્રેશર કેટલું કરવું હોય? 1 બાર દબાણ જેટલું કરવું હોય તો હવે મને કેવું છે, અહીંયા જેટલું તાપમાન જોયું એના કરતા અહીંયા તાપમાન વધારે જોશે કે ઓછું જોશે? વધારે જોશે કે ઓછું? તો તાપમાનમાં શું થાય છે? વધારો થાય. શું થાય? વધારો. કેમ કે સ્વાભાવિક વસ્તુ અગાઉ આપણે જોઈ ગયા મિત્રો કે અહીંયાની સપાટી ઉપર હવે કોના અણુ હશે? આ દ્રાવણ હશે ત્યારે કોના અણુ હશે? તો કે દ્રાવકના અને દ્રાવ્યના બંનેના અણુ હશે. કોના? દ્રાવકના અને દ્રાવ્યના બંનેના અણુ હશે. તો એમાંથી મિત્રો બાષ્પ દબાણ છે માત્ર ને માત્ર કોનું લાગશે? બાષ્પ દબાણ? તો કે દ્રાવ્ય જે બાષ્પશીલ દ્રાવક છે એનું માત્ર ને માત્ર બાષ્પ દબાણ લાગશે. તો હું નીચેથી તાપમાન આપું તો સપાટી ઉપર એના અણુ ઓછા છે. તો આ બધા છે ધીમે ધીમે બાષ્પમાં ફરી જાય, વળી પાછા આવે, વળી બાષ્પમાં ફરી જાય. તો આ પ્રમાણે મારે પ્રક્રિયા કરવી. કેમ કે જે આપણે ઉપરથી દ્રાવ્ય ઉમેર્યું એના કણો છે એ તો મિત્રો બાષ્પમાં રૂપાંતર થશે નહીં. શું કામ? તો કે એ કેવા છે? અબાષ્પશીલ છે. તો અહીંયા ધારો કે મારે કેટલું જોયું? 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોયું. ક્યારે? તો કે આ બંનેનું બાષ્પ દબાણ એનું ઉત્કલન બિંદુ અહીંયા કેટલું છે? ધારો કે 30 ડિગ્રી સેલ્સિયસ છે. તો અહીંયા મારે બંનેનું બાષ્પ દબાણ સમાન કરવા માટે વાતાવરણનું જે બાષ્પ દબાણ લાગે છે એ અને આપણી પાસે જે દ્રાવણ છે, સમજો મિત્રો, અહીંયા આપણે દ્રાવકનો ઉપયોગ કરતા હતા, અહીંયા આપણે કોનો કરીએ? દ્રાવણ. કોનો? તો કે આ જે દ્રાવણ છે એ દ્રાવણ જ્યારે વાતાવરણ ઉપર 1 બાર જેટલું દબાણ મારે જો લગાડવું હોય તો એમાં દ્રાવક કરતા આ દ્રાવણનો તાપમાન કેવું આપવું જોશે? વધારે આપવું જોશે. એટલા માટે આનું ઉત્કલન બિંદુ ધારો કે કેટલું થયું? 35 ડિગ્રી સેલ્સિયસ થયું. 35 ડિગ્રી સેલ્સિયસ જેટલા તાપમાને આ બંનેનું 1 બાર થયું. અત્યારે કે આનું જે પ્રેશર લાગે છે વાતાવરણ ઉપર અને વાતાવરણનું જે પ્રેશર લાગે ત્યારે બંને સમાન થયા, ત્યારે બેનું 1 બાર જેટલું દબાણ થયું. તો આ જે એના ઉત્કલન બિંદુમાં શું થયો? વધારો થયો. તો આ જે ઉત્કલન બિંદુમાં વધારો થયો એને શું કહેવાય મિત્રો? કે ઉત્કલન બિંદુ ઉન્નયન કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે? ઉત્કલન બિંદુ ઉન્નયન કહેવામાં આવે છે. તો હવે મિત્રો આમાં આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન વિશે સમજ્યા, પરંતુ હવે તમને એમ કહે કે ભાઈ આ બંનેના તાપમાનમાં ફેરફાર એના ઉત્કલન બિંદુમાં કેટલો ફેરફાર છે? તો મિત્રો એના ઉત્કલન બિંદુમાં ફેરફાર, આનું જે ઉત્કલન બિંદુ છે એને શેના વડે દર્શાવાય? TB વડે. તો આનું જે ઉત્કલન બિંદુ છે આ શુદ્ધ અવસ્થામાં છે તો આને હું TB નોટ વડે દર્શાવીશ. જ્યારે આ દ્રાવણ છે એનું શેના વડે દર્શાવી? TB વડે. કે આ તાપમાન છે એ શેના વડે દર્શાવ્યું? TB વડે. અને આનું TB નોટ વડે. તો હવે મને કહ્યું છે કે આના ઉત્કલન બિંદુમાં કેટલો ફેરફાર છે? તો એને હું શેના વડે દર્શાવી? ડેલ્ટા TB વડે. શેના વડે? ડેલ્ટાનો મતલબ શું થાય? કે એના ઉત્કલન બિંદુમાં થયેલો ફેરફાર. તો હવે મને કહ્યું છે આમાં કેટલો મારે વધારો કેટલો થયો ગણવો હોય તો હું કઈ રીતે ગણી શકું? તો કે ડેલ્ટા TB બરાબર
ડેલ્ટા ટીબી બરાબર ઓકે ટીબી માઇનસ ટીબી નોટ, ટીબી માઇનસ ટીબી નોટ. તો ટીબી કેટલું છે 35 છે, કેટલું છે 35, એમાંથી હું કેટલા બાદ કરી નાખું 30, તો કેટલું મળશે 5 ડિગ્રી સેલ્સિયસ. તો આના ઉત્કલન બિંદુમાં કેટલો ફેરફાર થયો 5 ડિગ્રી સેલ્સિયસનો ફેરફાર થયો. કેટલો થયો 5 ડિગ્રી સેલ્સિયસનો ફેરફાર થયો. અને મિત્રો આના ઉપરથી એક બીજી માહિતી તમે મેળવી કે આપણે આ જે સંખ્યાત્મક ગુણધર્મોનો અભ્યાસ કરીએ એની અંદર આપણે ક્યાંય એના સ્વભાવ ઉપર આધારિત નથી કે એનું જે મેં આ દ્રાવણ બનાવ્યું એ દ્રાવણની અંદર જે મેં દ્રાવ્ય પદાર્થ ઉમેર્યો આ જે દ્રાવ્ય પદાર્થ છે એ એના સ્વભાવ ઉપર ક્યારેય એનું જે ગુણધર્મો છે એ નક્કી નથી થતા. એના સ્વભાવ ઉપર એનું બાષ્પ દબાણમાં કાંઈ એટલો બધો ફેરફાર જોવા મળતો નથી. એ કોના ઉપર આધારિત છે તો કે એની અંદર આપણે જે દ્રાવ્ય પદાર્થ ઉમેર્યો એની સંખ્યા ઉપર આધારિત છે. એના ઉપર આધારિત છે એની સંખ્યા ઉપર. તો મિત્રો આપણે એના ઉપરથી કહી શકીએ કે આ ડેલ્ટા ટીબી તો કે એના ઉત્કલન બિંદુમાં ફેરફાર થયો એ કોના ઉપર આધારિત છે? કોના ઉપર આધારિત છે તો કે એની અંદર રહેલા જે એના મોલની સંખ્યા છે એના ઉપર આધારિત છે. કોના ઉપર આધારિત છે? એના મોલની સંખ્યા ઉપર આધારિત છે. કેના ઉપર આધારિત છે? એની મોલની સંખ્યા ઉપર. પરંતુ મિત્રો તમને હવે એમ કે ધારો કે મેં આ જે દ્રાવણ લીધું છે એની અંદર મેં જે દ્રાવ્ય પદાર્થ ઉમેરેલો છે એની અંદર જે એની પહેલા આપણે વાત કરી નાખીએ કે આ ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે શું, એની અંદર આટલી માહિતી મેળવવાની છે. ત્યારબાદ એના પછી મિત્રો ટોપિક આવે છે કે મોલલ ઉન્નયન એટલે શું. આ મિત્રો તમારી ટેક્સ્ટ બુકમાં બંને સાથે જ આપેલું છે, એટલા માટે મેં વિડીયો કટ કરી અને ફરીથી આ રીતે અલગ કરી અને તમને સમજાવવાની ટ્રાય કરું છું. આ એક જ સાથે તમારી ટેક્સ્ટ બુકમાં બંને છે. તો એના પછી મિત્રો આપણે પહેલા શું સમજ્યા કે ઉત્કલન બિંદુ ઉન્નયન કે એના ઉત્કલન બિંદુમાં શું થાય છે? વધારો થાય. એ આપણે જોયું હમણાં કે એના ઉત્કલન બિંદુમાં વધારો થાય તો ત્યારબાદ આપણે એનું જો ઉત્કલન બિંદુમાં કેટલો ફેરફાર થયો એ આપણે જોવું હોય તો કઈ રીતે માપી શકશું તો કે ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ ટીબી માઇનસ ટીબી નોટ. રેડી? એના ઉપરથી આપણે એમાં થયેલો ફેરફાર આપણે જાણી શકીએ. ત્યારબાદ શું કીધું કે મોલલ ઉન્નયન એટલે શું? તો મોલલ ઉન્નયન અગાઉ આપણે સમજ્યા કે ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે કે ઉત્કલન બિંદુમાં શું થાય? વધારો થાય. તો અહીંયા શું કીધું કે મોલલ ઉન્નયન. તો અહીંયા મોલલના એટલે કે એની જે સાંદ્રતા છે એમાં શું થાય? એમાં વધારો થાય. શું થાય? તો ઉન્નયન છે એટલે સ્વાભાવિક વસ્તુ એમાં શું થશે? વધારો જ થશે. શું થશે? વધારો. તો સમજીએ તો એની પહેલા આપણે સમજીએ કે મોલલ ઉન્નયન કહેવાય કોણ? મોલલ ઉન્નયન કહેવાય કોને? તો કે જ્યારે 1 કિલોગ્રામ દ્રાવકમાં આપણે જે દ્રાવણ બનાવીએ છીએ એમાં જે આ દ્રાવક છે એ કેટલું હોય? 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ પદાર્થ દ્રાવ્ય કરતા 1 કિલોગ્રામ જે હું આ દ્રાવણ બનાવું છું એ દ્રાવણની અંદર મારે જે દ્રાવક છે કે જે બાષ્પશીલ દ્રાવક છે એ કેટલું લેવાનું છે? 1 કિલોગ્રામ અથવા તો 1000 ગ્રામ લેવાનું છે. કેટલું લેવાનું છે? 1 કિલોગ્રામ અથવા તો 1000 ગ્રામ. એની અંદર હું જે આ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરું છું એ કેટલો નાખવાનો? તો કે 1 મોલ જેટલો. કેટલો નાખવાનો છે? 1 મોલ જેટલો. એટલે કે 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય ઉમેરું ત્યારે આ જે દ્રાવણ બને છે એ દ્રાવણ જો સમજો 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ પદાર્થ દ્રાવ્ય કરતા એની અંદર 1 મોલ પદાર્થ છે એની અંદર ઉમેરું પછી આ જે દ્રાવણ બને છે એ દ્રાવણનું ઉત્કલન બિંદુમાં થતા વધારાને શું કહેવાય? મોલલ ઉન્નયન કહેવાય. શું કહેવાય? ઉન્નયન. આગળ જે આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન જોયું એમાં દ્રાવક છે જે દ્રાવક છે અને જે દ્રાવ્ય છે એનો કોઈ ફિક્સ આંકડો લેતા નતા. પરંતુ અહીંયા શું કીધું? 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય પદાર્થ ઉમેરું અને પછી હવે હું દ્રાવક અને આ દ્રાવણ આ બંનેનું જો ઉત્કલન બિંદુ માપું તો આમાં કેટલો ફેરફાર થયો
એને કેવું હોય તો શું કહેવાય તો કે મોલલ ઉન્નયન કહેવાય છે. એને શું કહેવાય મોલલ ઉન્નયન કહેવામાં આવે છે. સમજો ફરી પાછું સમજાવું કે 1 કિલોગ્રામ દ્રાવકની અંદર 1 મોલ દ્રાવ્ય પદાર્થ ઓગાળતા જે એના ઉત્કલન બિંદુમાં શું થાય ફેરફાર થાય. એના ઉત્કલન બિંદુમાં શું થાય ફેરફાર થાય વધારો થાય. જો શું થાય વધારો થાય એને શું કહેવાય મોલલ ઉન્નયન અચળાંક અથવા તો સોરી એને મોલલ ઉન્નયન કહેવામાં આવે છે. ને અગાઉ આપણે સમજ્યા મિત્રો 1 મોલ ઉમેર્યો એટલે અહીંયા સંખ્યા છે કેટલી ઉમેરી આપણે કેટલા અણુ ઉમેર્યા 6.022 × 1023 જેટલા અણુ એની અંદર ઉમેર્યા. અને આ ગુણધર્મ છે એ કોના ઉપર આધાર રાખે છે એની સંખ્યા ઉપર નહીં કે એના સ્વભાવ ઉપર. રેડી? તો હવે એના પછી જોઈએ કે મંદ દ્રાવણ. હવે ધારો કે હું મંદ દ્રાવણ લઈ લઉં. સાવ કેવું છે મંદ દ્રાવણ. અને આને મિત્રો મંદ દ્રાવણ જ કહેવાય. શું કામ એમ તો કે 1001 કિલોગ્રામની અંદર માત્ર ને માત્ર મેં કેટલા મોલ નાખ્યા 1 મોલ નાખ્યા. એટલે આ કેવું છે મંદ દ્રાવણ જ છે. પછી હું શું કીધું કે મંદ દ્રાવણ માટે ઉત્કલન બિંદુ ઉન્નયન. મંદ દ્રાવણ માટે આમાં કેટલો ફેરફાર થાય. મંદ દ્રાવણ માટે આ જે ફેરફાર થયેલો છે એના ઉત્કલન બિંદુમાં જે ફેરફાર થયેલો છે કે મંદ દ્રાવણ અને જે આપણો દ્રાવક છે જે આપણું આ દ્રાવક છે આનો જે ફેરફાર થયેલો છે એ દ્રાવણમાંના દ્રાવ્યના સમજો એ દ્રાવ્યના મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે કે એની અંદર જે સાંદ્રતા કેટલી છે એની અંદર તમે કેટલા મોલ ઉમેર્યા એના ઉપર આધારિત છે કે એની અંદર થયેલો આ જે ફેરફાર છે. સમજો શું કહું છું હું જે વસ્તુ અહીંથી કહેવા માંગુ છું એ વસ્તુ તમે સમજો કે આ જે દ્રાવણનું જે ઉત્કલન બિંદુ ઉન્નયન એની અંદર કેટલો ફેરફાર થયો એના ઉત્કલન બિંદુમાં કેટલો ફેરફાર થયો એ કોના ઉપર આધારિત છે કોના ઉપર આધારિત છે તો કે એની અંદર આપણે જે દ્રાવ્ય પદાર્થ જે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ જે કેટલો ઉમેર્યો કેટલા મોલ ઉમેર્યા એના કેટલા અણુ ઉમેર્યા એના ઉપર આધારિત છે. એના ઉપર આધારિત છે એની અંદર આપણે જે એની મોલ ઉમેર એનો જે દ્રાવ્ય પદાર્થ છે એના કેટલા મોલ ઉમેર્યા આ એની મોલ ઉમેરવાથી સ્વાભાવિક વસ્તુ એની સાંદ્રતા નક્કી થાય. તો આ એની સાંદ્રતા ઉપર આધારિત છે. એના ઉપરથી હું કહી શકું કે મંદ દ્રાવણ માટે ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે કે એના ઉત્કલન બિંદુમાં થયેલો ઉછાળો એમાં થયેલો ફેરફાર એમાં થયેલો વધારો એટલે કે ડેલ્ટા ટીબી એ દ્રાવણમાંના દ્રાવ્યના મોલલ સાંદ્રતા ઉપર એની મોલની કેટલી સાંદ્રતા છે એની જે દ્રાવણ બન્યું એમાં એનું પ્રમાણ કેટલું છે એ પ્રમાણના સમપ્રમાણમાં હોય. એની અંદર કેટલા મોલ ઉમેર્યા આ મોલના સમપ્રમાણમાં હોય આવું આપણે કહી શકીએ. એના ઉપરથી કે આ સંખ્યાત્મક ગુણધર્મો છે એટલા માટે. અને ડેલ્ટા ટીબી શું થાય આપણે અગાઉ જ જોયું હતું. ડેલ્ટા ટીબી શું થાય તો કે ટીબી માઇનસ ટીબી નોટ. આ નોટ શું છે તો કે દ્રાવકનું ઉત્કલન બિંદુ. જ્યારે આ ટીબી શું છે તો કે દ્રાવણનું ઉત્કલન બિંદુ. તો એના ઉપરથી મને આ ઉત્કલન બિંદુમાં થયેલો ફેરફાર એમાં થયેલો વધારો એમાં થયેલું ઉન્નયન મળી જાય. તો આ કોના ઉપર આધારિત છે આ ડેલ્ટા ટીબી. તો એના પછી હું લખી શકું કે ડેલ્ટા ટીબી છે એ એને મોલલ સાંદ્રતા મોલલ છે મિત્રો આપણે અગાઉ આવી ગયું અને ચેપ્ટર નંબર 1 ની અંદર પણ આપણે જોઈએ કે એની મોલાલિટી ઉપર આધારિત છે. કોના ઉપર આધારિત છે એની મોલાલિટી ઉપર નહીં કે મોલારિટી ઉપર. રેડી? એની મોલાલિટી એટલે ડેલ્ટા ટીબી પ્રોપોર્શનલ એમ આના ઉપર આધારિત છે. રેડી? તો હવે મિત્રો આને હું આગળ લઈ જાઉં તો આપણે ખબર છે કે મોલારિટી એનું સૂત્ર મોલાલિટી. એક જ મિનિટ. કે આ જે મોલાલિટી ઉપર આધારિત છે. તો આપણે અગાઉ મિત્રો એની મોલાલિટી ઉપરનું જે સૂત્ર છે એ જોઈ ગયા. જેનું સૂત્ર શું છે તો કે દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું વજન. અહીં સમજો N2 શું છે તો કે દ્રાવ્યના મોલ છે.
શું છે મોલ. જ્યારે N1 શું થશે તો કે દ્રાવકના મોલ. શું થશે દ્રાવકના મોલ. જ્યારે W1 શું છે W1 તો કે દ્રાવકનું વજન અને W2 શું છે તો કે દ્રાવ્યનું વજન. તો મોલારિટીના સૂત્ર ઉપરથી આપણે કહી શકીએ મિત્રો, મોલારિટીના સૂત્ર ઉપરથી કહી શકીએ કે દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું વજન. જો દ્રાવકનું વજન આપણે શેમાં લઈએ ગ્રામમાં લઈએ તો ગ્રામમાં લઈએ તો અહીંયા કેટલા વડે ગુણવો પડે 1000 વડે ગુણવો પડે. કેટલા વડે ગુણવો પડે 1000 વડે. આવું આપણે અગાઉ શીખી ગયા. આ શું છે મોલાલિટીનું સૂત્ર છે. શું છે મોલાલિટીનું સૂત્ર. તો અહીંયા હું મૂકું એની પહેલા મિત્રો હું આ પ્રોપોર્શનલ કાઢી નાખું અને નવું કંઈક સમપ્રમાણતા અચળાંક ઉમેરું. તો ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ મોલાલિટી. તો આ કેબી શું છે કેબી તો કે મોલલ ઉન્નયન અચળાંક. શું છે નવો કંઈક અચળાંક ઉમેરો. કયો ઉમેરો તો કે મોલલ ઉન્નયન અચળાંક કેબી મેં ઉમેરો અથવા તો ઉત્કલન બિંદુ અચળાંક. મોલલ ઉત્કલન બિંદુ ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક. રેડી. તો મેં નવો ઉમેર્યો તો કેબી ઇન્ટુ મોલાલિટી. રેડી. કોના બરાબર ડેલ્ટા ટીબી એટલે કે એના ઉત્કલન બિંદુમાં કેટલો ફેરફાર થયો એના બરાબર કેબી ઇન્ટુ મોલાલિટી. આ મોલાલિટી શેના ઉપરથી એવું સમજો કે એની મોલરની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. મોલરની સાંદ્રતા આપણે શેમાં આવી હતી. મોલર કોને કહેવાય એક મોલર કોને કહેવાય તો કે 1 કિલોગ્રામની અંદર 1 મોલ દ્રાવ્ય ઉમેરો એને શું કહેવાય 1 મોલર કહેવામાં આવે છે. શું કહેવાય 1 મોલ. આપણે એ જ જોયું 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય પદાર્થ ઉમેરો એને શું કહેવાય ઉત્કલન બિંદુમાં થતો વધારો મોલર ઉન્નયન કહેવામાં આવે છે. તો અહીંયા આ જે મોલર મંદ દ્રાવણ માટે ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે કે એના ઉત્કલન બિંદુમાં થયેલો ફેરફાર એ દ્રાવણમાંના દ્રાવ્યના મોલર સાંદ્રતાઓના સમપ્રમાણમાં હોય. એના બરાબર શું થાય ડેલ્ટા ટીબી પ્રોપોર્શનલ મોલાલિટી. તો મોલાલિટી માટેનું સૂત્ર શું હતું તો કે દ્રાવ્યના મોલના છેદમાં દ્રાવકના વજન. દ્રાવકનું વજન. રેડી. તો ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ મોલાલિટી. હવે મોલાલિટીનું સૂત્ર મૂકું અને શું થશે કેબી ઇઝ ઇક્વલ ટુ N2 ગુણ્યા 1000ના છેદમાં W1. હવે મોલ બરાબર ખબર છે મિત્રો આપણે કે મોલ બરાબર શું થાય મોલ બરાબર વજનના છેદમાં અણુભાર અથવા તો આણવીય દળ. રેડી. તો વજન માટે આપણે શું વાપરીએ શબ્દ W અને એના માટે કેપિટલ M આણવીય દળ માટે. તો એ હું મૂકી દઉં હવે તો શું થાય કેબી ઇન્ટુ N2 એટલે શું થશે W2 ના છેદમાં M2. આવું થાય કે નહીં. શેના બરાબર N2 બરાબર ગુણ્યા 1000 અને આ છેદમાં W1 આમ નામ. રેડી. તો કેબી કોના બરાબર આવ્યું તો કે ડેલ્ટા ટીબી બરાબર આવ્યું. કોના બરાબર આવ્યું ડેલ્ટા ટીબી બરાબર આવ્યું. રેડી. તો આ એક સૂત્ર આપણે મેળવ્યું. કોનું તો કે મોલર ઉન્નયન અચળાંક દ્વારા આપણે આ સૂત્ર મેળવ્યું. તો ડેલ્ટા ટીબી એના ઉત્કલન બિંદુમાં થયેલો ફેરફાર છે એ મારે ગણવું હોય તો શેના બરાબર ગણી શકું તો કે સમપ્રમાણતા અચળાંક. કયો તો કે મોલર ઉન્નયન અચળાંક ઇન્ટુ W2 ગુણ્યા 1000 છેદમાં M2 ઇન્ટુ W1. આ 1000 છે શેના માટે વાપર્યા તો કે જે દ્રાવક અને જે દ્રાવ્ય પદાર્થ છે આ બંને શેમાં લીધેલા છે ગ્રામ. જો હું કિલોગ્રામમાં લઉં તો 1000 અહીંયા રાખવા પડે નહીં. રેડી. તો આ વાત થઈ મિત્રો મોલર ઉન્નયન વિશે. કોને કહેવાય મોલર ઉન્નયન તો કે 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય પદાર્થ ઉમેરું અને હવે જેના ઉત્કલન બિંદુમાં જે ફેરફાર થાય એને શું કહેવાય
તો કે મોલર ઉન્નયન કહેવામાં આવે છે. તો એના ઉપરથી આપણે સૂત્ર થયું કે મંદ દ્રાવણ માટે ઉત્કલન બિંદુના ઉન્નયન એટલે કે મંદ દ્રાવણ માટે જે એના ઉત્કલન બિંદુમાં જે ફેરફાર થાય ડેલ્ટા ટીબી છે એ દ્રાવણમાંના જે દ્રાવ્ય પદાર્થ છે એ દ્રાવ્યની મોલર સાંદ્રતાના સમપ્રમાણમાં હોય. કેમાં હોય? મોલર સાંદ્રતાના સમપ્રમાણમાં હોય. તો આ વસ્તુ આપણે એના ઉપરથી ડેલ્ટા ટીબી પ્રોપોર્શનલ એમ નવો સમપ્રમાણતા અચળાંક ઉમેરો મોલર ઉન્નયન અચળાંક તો એના બરાબર મોલારિટીનું સૂત્ર મૂક્યું કે N2/W1 × 1000 એના ઉપરથી આ મોલનું સૂત્ર મૂક્યું અને આપણે કિંમત મળી. આ ડેલ્ટા ટીબી શું છે મિત્રો? આપણે દરેક રાશિનું લખી નાખીએ કે ડેલ્ટા ટીબી કે ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે કે એના ઉત્કલન બિંદુમાં થયેલો વધારો કે ઘટાડો. આ W2 શું છે? W2 તો કે દ્રાવ્યનું વજન શેમાં? ગ્રામ. M2 શું છે? તો કે દ્રાવ્યનું મોલર દળ અથવા તો દ્રાવ્યનું આણ્વીય દળ. જ્યારે W1 શું છે? W1 દ્રાવકનું વજન શેમાં છે? ગ્રામમાં. મોસ્ટ ઓફ મિત્રો આપણે ગ્રામમાં જ લેતા હોય એટલે એના ઉપરથી આ સૂત્ર આપણે મળ્યું. રેડી? તો ડેલ્ટા ટીબી બરાબર KB × W2 × 1000 ના છેદમાં W2 × W1. રેડી? તો આ સૂત્ર મળ્યું. આ સૂત્ર ઉપરથી આપણે તમને ગમે એ મેળવવાનું કહી દઈએ. એમ કે ડેલ્ટા ટીબી મેળવો, એના તાપમાનમાં થયેલો એના ઉત્કલન બિંદુમાં થયેલો ફેરફાર મેળવો, અથવા તો W2 એટલે કે દ્રાવ્યનું વજન મેળવવું, અથવા તો દ્રાવ્યનું મોલર દળ મેળવવું, અથવા તો દ્રાવકનું વજન મેળવવું. તો આપણે આ જે છે એના ઉપરથી આપણે મેળવી શકીએ. તો આ વાત થઈ મિત્રો મોલર ઉન્નયન વિશેનો આપણે અભ્યાસ કર્યો અને એના ઉપરથી સૂત્ર મેળવ્યું. આ સૂત્ર પણ ખાસ યાદ રાખવાનું છે. હજી કહું છું મિત્રો કે દરેક સૂત્ર છે એનો જે સ્પષ્ટતાથી સમજજો, એને યાદ રાખજો. નકર બધું છેલ્લે ચેપ્ટર પૂરું થઈ જાય પછી કાંઈ ખબર પડશે નહીં. કોને કહેવાય ડેલ્ટા કેબી, કોને કહેવાય ડેલ્ટા ટીબી, કોને કહેવાય કેબી, કોને કહેવાય કેએફ, કોને કહેવાય W1, કોને કહેવાય મોલારિટી, કોને કહેવાય કોને કહેવાય મોલર ઉન્નયન અચળાંક. આ બધી વસ્તુ છે લાસ્ટમાં મિક્સ થઈ જશે. તો આ બધી વસ્તુ સાથે તમે એક સાથે સમજતા જજો અને યાદ રાખતા જજો. જો મિત્રો આમાં છે પછી આખું સૂત્ર યાદ રાખવાનું, આ સૂત્ર યાદ ન યાદ રખાયા ડેલ્ટા ટીબી પ્રોપોર્શનલ મોલારિટીનું સૂત્ર આપણે યાદ જ મોલારિટી સૂત્રનો ઉપયોગ કરવાનો છે એટલે ડેલ્ટા ટીબી મળી ગઈ. નવો એક સમપ્રમાણતા અચળાંક ઉમેરવાનો છે. અથવા તો આ યાદ રખાય ડેલ્ટા ટીબી = KB × મોલારિટી. રેડી? તો એના ઉપરથી આપણે આ સૂત્ર મળીએ. તો મિત્રો આ વાત થઈ મોલર ઉન્નયન વિશેનો આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ મિત્રો જેના મસ્ત એક્ઝામ્પલ છે એનો આપણે અભ્યાસ કરીએ. તો એમાં મિત્રો આપણે પહેલા જોઈએ એનું બીજું જે એક્ઝામ્પલ છે એનો આપણે અભ્યાસ કરીએ. તો એમાં શું કહે છે? તો કે બેન્ઝીનનું ઉત્કલન બિંદુ C6H6 નું ઉત્કલન બિંદુ છે એ કેટલું આપેલું છે? તો કે 353.23 કેલ્વિન છે. 353.23 કેલ્વિન આપેલું છે. રકમ સમજો કે બેન્ઝીનનું ઉત્કલન બિંદુ કેટલું છે? 353.23 કેલ્વિન છે. 353.23 કેલ્વિન છે. જ્યારે 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય, એની અંદર દ્રાવ્ય પદાર્થ ઉમેરેલો છે, એનું વજન કેટલું છે? તો કે 1.80 ગ્રામ છે. 1.80 ગ્રામ છે. આ દ્રાવ્યનું વજન કોને કહેવાય મિત્રો? દ્રાવ્યનું વજન તો કે W2. એને શું કહેવાય? દ્રાવ્યનું વજન કહેવામાં આવે છે. આ શું છે? તો કે દ્રાવકનું ઉત્કલન બિંદુ એટલે કે TB નોટ છે. આ શું છે?
ટીબી નોટ. રેડી? આ કેમ કે બેન્ઝીનનું ઉત્કલન બિંદુ બેન્ઝીન શુદ્ધ અવસ્થામાં હોય ત્યારે એનું ઉત્કલન બિંદુ કેટલું છે 353.23 કેલ્વિન. ત્યારબાદ શું કીધું કે એની અંદર એક અબાષ્પશીલ પદાર્થ ઉમેરો. કેટલા ગ્રામ? તો કે 1.80 ગ્રામ ઉમેરો. તો આ દ્રાવ્યના જે વજન છે એને શું કહેવાય? W2. શું કહેવાય? W2. ત્યારબાદ 90 ગ્રામ બેન્ઝીનમાં જો સમજો કે બેન્ઝીનનું ઉત્કલન બિંદુ 353.23 કેલ્વિન છે, જ્યારે આ 90 ગ્રામ બેન્ઝીનની અંદર એટલે કે દ્રાવક છે એ કેટલા ગ્રામ છે? 90 ગ્રામ છે. તો એને શું કહેવાય? W1. આ 90 ગ્રામ બેન્ઝીનની અંદર આ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ કેટલો ઉમેરો? તો કે 1.80 ગ્રામ ઉમેરો. કેટલો ઉમેરો? 1.80 ગ્રામ ઉમેરો. ત્યારે તેનું ઉત્કલન બિંદુ વધ્યું. તો હવે દ્રાવણનું ઉત્કલન બિંદુ એટલે કે ટીબી દ્રાવણનું હવે ઉત્કલન બિંદુ કેટલું થયું? દ્રાવણનું ઉત્કલન બિંદુ 354.11 કેલ્વિન થયું. 354.11 કેલ્વિન થયું. હવે માપ્યું, જો આ દ્રાવક છે બેન્ઝીન 90 ગ્રામ બેન્ઝીન લીધો, પહેલા તો 90 ગ્રામનું ઉત્કલન બિંદુ માપ્યું તો કેટલું થયું? 353.23 કેલ્વિન. તો 90 ગ્રામ બેન્ઝીનની અંદર 1.80 ગ્રામ માપ્યું 1.80 ગ્રામ દ્રાવ્ય પદાર્થ ઉમેરો, પછી એનું ઉત્કલન બિંદુ માપ્યું તો કેટલું થયું? 354.11 કેલ્વિન થયું. તો દ્રાવ્યનું મોલર દળ ગણો. તો શું ગણવાનું કીધું? દ્રાવ્યનું મોલર દળ. દ્રાવ્યનું મોલર દળ એટલે કે શું ગણવાનું કીધું? M2 ગણવાનું કીધું. શું ગણવાનું કીધું? M2. એને શું કહેવાય? દ્રાવ્યનું મોલર દળ કહેવામાં આવે છે. જ્યારે KB નું મૂલ્ય લગભગમાં આપેલું જશે મિત્રો. KB નું મૂલ્ય કેટલું છે? 2.53 કેલ્વિન. 2.53 કેલ્વિન. રેડી? તો હવે મિત્રો આપણે શું ગણવાનું છે? M2 ગણવાનો છે. શું ગણવાનું છે? M2. એની પહેલા આપણે ડેલ્ટા ટીબી બરાબર હમણાં જ એક સૂત્ર જોયું. શું જોયું? KB ઇન્ટુ W2 ગુણ્યા 1000 ના છેદમાં W1 ઇન્ટુ M2. આવું આપણે સૂત્ર જોયું. તો આપણે ગણવાનું શું છે? M2. તો M2 ને હું સૂત્રનો કરતા બનાવેલો. તો શું થાય? KB ઇન્ટુ W2 ઇન્ટુ 1000 ના છેદમાં ડેલ્ટા ટીબી ઇન્ટુ W1. હવે મિત્રો જુઓ જોઈએ આમાં ઘટે શું? તો KB નું મૂલ્ય આપેલું છે W2 આપેલું છે કેટલું? 1.80 ગ્રામ. 1000 આ ડેલ્ટા ટીબી કેલા સાહેબ આમાં તો ડેલ્ટા ટીબી તો નથી આપ્યો, હવે શું કરશું કે આપણે ડેલ્ટા ટીબી ગોતીએ. W1 આપ્યું તો ડેલ્ટા ટીબી બરાબર આપણે હમણાં જ સૂત્ર જોયું. શું છે? ડેલ્ટા ટીબી બરાબર શું છે? તો કે ટીબી માઇનસ ટીબી નોટ. તો ટીબી કેટલું છે? ટીબી થઈ ન જાય હો જોજો. ટીબી કેટલું છે? 354.11 માઇનસ ટીબી નોટ કેટલું છે? 353.23. આમાં અમુક ને તો ટીબી થઈ જવાની છે આ ચેપ્ટરની અંદર. જો મેળ ન રહ્યો સૂત્રમાં તો ટીબી થવાની છે, ધ્યાન રાખજો. તો ડેલ્ટા ટીબી આપણે કેટલું મળશે? આની હું ગણતરી કરી અને તમારી પાસે કેલ્સીમાં જવાબ બોલાવીશ ને તો તમે કેટલો જવાબ બોલશો? 0.88. કેટલો બોલશો? 0.88 કેલ્વિન બોલશો. કેટલું બોલશો? 0.88 કેલ્વિન. તો હવે ડેલ્ટા ટીબી એ મળી ગયું. હવે બધાની કિંમત હું અહીં મૂકી દઉં. અહીંયા મૂકું હાલો. કે હું હેઠે હાઈલા જ આવે કે અમને પછી કંઈ દેખાતું નથી કે તો માન વરાના વિશ્લેષી અમે ભણવા બેઠા હોય. હાલો કાંઈ વાંધો નહીં, અહીંયા લખું તો બરાબર. KB નું મૂલ્ય કેટલું છે? 2.53. કેટલું છે? 2.53. W2 કેટલું છે? 1.80. કેટલું છે? 1.80. પછી 1000 કેટલા છે? તો કે 1000 ના છેદમાં ડેલ્ટા ટીબી કેટલું મળ્યું? 0.88. જ્યારે W1 કેટલું છે? 90. કેટલું છે? 90. હવે આ બધાની ગણતરી તમને કરવા દઉં કે 2.53 ગુણ્યા 1.80 ગુણ્યા 1000 ના છેદમાં 0.88 ગુણ્યા
એમાંય ગણતરી કરતા ન આવડતી હોય અમુક અમુકને. 2 પહેલા કરે ગુણાકાર, 2.53 ગુણ્યા 1.80 ગુણ્યા 1000, પછી છેદમાં, પછી ભાગાકાર કરે 0.88, વળી પાછો ગુણાકાર કરે નિયમ, તો જવાબ કોઈથી આવે નહીં. ફરી પાછા શું કરવા પડે? ભાગાકાર. તો આ રીતે તમે ગણતરી કરશો અને લાસ્ટમાં આપણે એનો જવાબ જોશું તો કેટલો જવાબ આવશે? તો કે 58 આવશે. કેટલો આવશે? 58. આ શું છે? M2. M2 કોને કહેવાય? તો કે દ્રાવ્યનું મોલર દળ. તો મોલર દળનો એકમ શું થાય? તો કે ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. અને એ આપણે આમાંથી મેળવવો હોય તો જોવા. અહીંયા આ શેમાં હશે? ગ્રામ. આ શેમાં હશે? ગ્રામ. આ શેમાં આપ્યું? 2.53. 2.53 કેમ ગયું? શેમાં આપ્યું? કેલ્વિન. કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સમાં આપ્યું ભાઈ. રેડી? ત્યારબાદ આ 0.88 છે એ આપણે શેમાં મળે? કેલ્વિનમાં મળે. શેમાં મળે? કેલ્વિન. રેડી? આ કેલ્વિન, આ ગ્રામ અને આ કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ. કેલ્વિન ગયા, ગ્રામ ગયા, તો શું વધ્યું? કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. કિલોગ્રામમાંથી શેમાં ફેરવી નાખવાના? ગ્રામમાં. તો ગ્રામમાં ફેરવશો તો એનો જવાબ કેટલો આવશે? 58 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ આવશે. રેડી? તો દ્રાવ્યનું એની અંદર જે દ્રાવ્ય પદાર્થ કર્યો એનું મોલર દળ કેટલું છે? 58. તો હવે આના ઉપરથી આપણે ખબર પડી જાય મિત્રો કે કયો પદાર્થ દ્રાવ્ય કરેલો છે બેન્ઝીનમાં. ખબર પડી જાય તો કે જેનું મોલર દળ કેટલું આવે? 58. એની અંદર શું કરેલું હોય? દ્રાવ્ય કરેલું હોય. કોઈ મિશ્રિત હોય તો ખબર ન પડે, કોઈ મિશ્રિત હોય તો ખબર ના પડે, પરંતુ પ્યોર જેનું આણવીય દળ કેટલું છે? 58 છે. એ વસ્તુ આપણે ખબર પડી. રેડી? તો આ એક મસ્ત એક્ઝામ્પલ જોયું. આવા જ એક્ઝામ્પલ પૂછાતા હોય છે. નહીં કે લખાણ સંબંધિત પ્રશ્નો, તો કે આ કેમાં પૂછાતા હોય? MCQ. કે સાહેબ એટલી વાર લાગે? મારા વાલામાં જરી વાર લાગે નહીં. માત્ર ને માત્ર સૂત્ર મૂકીને ડાયરેક્ટ કિંમત મૂકતી જવાની એટલે વાર્તા થાય પૂરી. 5 મેરાનો જવાબ આવી જાય. તો આ શેમાં પૂછાતા હોય? MCQ ની અંદર આ પૂછાતા હોય. રેડી? તો એના પછીનો હવે આપણે બીજું એક્ઝામ્પલ છે એ જોઈએ. એની પહેલા હું મસ્ત રીતે સાફ કરી નાખું બોર્ડ સરળ રીતે. અને હમણાં દરેક નવરાત્રી ચાલુ છે તો અહીં જે અમુક ઘેરે રમતા છે એકલા. આજ તો મેં એક વિડીયો જોયો તો આપણે રૂપાણી સરકારે એવું કીધું કે ભાઈ સોશિયલ ડિસ્ટન્સનો, તો આમાં આ વર્ષે કોરોનામાં ઘણા બધા નવા શબ્દો પણ જાણવા મળ્યા. સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઈઝર. નકર અત્યારે લગી અમુકની ખબર નથી કે સેનિટાઈઝર કેવું હોય, શું છે શું નહીં. હવે સેનિટાઈઝર વિશે બધા જાણતા થઈ ગયા. તો એને એવું કીધું કે ભાઈ તમારે થોડીક દૂરી રાખી અને તમારે ગરબા રમવા હોય તો રમવાના છે. તો આજે અમુક તો મેં વિડીયો જોયો એમાં અઘરી નોટું એવી હતી કે પોતાની કઈડે દોયડા બાંધી ફૂટના તો નહીં હોય પણ વધારે હશે 3, 4, 5 ફૂટના દોયડા બાંધીને ગરબે રમતા. પછી ભલે નહીં કે પાહામાં જોઈએ કે એટલું સોશિયલ ડિસ્ટન્સિંગ છે, પરંતુ એવું ન કરતા. થોડુંક ધ્યાન રાખજો તો કોરોના થાય નહીં. જો કે હવે કોઈ કોરોનાના ઓનાથી નથી બીતા, કાંઈ ફેર પડતો નથી કોઈને. માસ્ક તો છે એ દેખાવ ખાતર કે વળી 1000 રૂપિયા ભરવા જોઈએ. જો કે એ હમણાં ઠંડુ પડી ગયું. કે ખોટા બાંધેલું હોય તો કોકને એમ લાગે કે નહીં આ બરોબર છે. તો એવું ખોટા પેતરા ન કરતા થોડુંક ધ્યાન રાખજો. કોરોના થઈ જાય ને તો કોરોના થઈ જાય તો મળતા તો નથી એટલા બધા. મોટી ઉંમરના બરોબર છે કે હાલો કે એ ભાગી જાય, પરંતુ એમાં તમે કોરોના થઈ જાય તો એના હિસાબે જે ખર્ચો થાય એ નડે અત્યારે માણસો. અને જે ઇન્જેક્શન છે, એની જે દવા છે, જે તમારે રહેવાનું થાય એ બધું નડે. તો થોડુંક ધ્યાન રાખજો. જો ન થાય તો સારું, થઈ જાય તો કે આપણે એમ કે બીતા નથી એવો મનમાં ફાંકો રાખીને આવતા નહીં. તો હવે આપણે પહેલું એક્ઝામ્પલ છે જ્યાં આ દાખલા ઉપર, આ સૂત્ર ઉપરથી એનો આપણે અભ્યાસ કરીએ. તો કે 18 ગ્રામ ગ્લુકોઝ છે. આ ગ્લુકોઝ કેટલા ગ્રામ છે? 18 ગ્રામ છે. કેટલા ગ્રામ? 18 ગ્રામ. અને 1 કિલોગ્રામ પાણીમાં એને ઉમેર. પાણીમાં 1 કિલોગ્રામ પાણીની અંદર 1 કિલોગ્રામ પાણીની અંદર 18 ગ્રામ ગ્લુકોઝ ઉમેરો.
પાત્રમાં ઓગાળ્યું તો એના પછી 1 બાર દબાણે પાણી કયા તાપમાને ઉકળે. હવે જોવાનું છે કે 1 બાર દબાણે પાણી છે એ હવે કેટલા તાપમાને ઉકળે એ જોવાનું છે. તો પાણીનું ઉત્કલન બિંદુ આપણે મેળવવાનું છે. કેબીનું મૂલ્ય કેટલું આપ્યું? કેબીનું મૂલ્ય કેટલું આપ્યું? 0.52 કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ આપેલું છે. રેડી. હવે આપણે શું જોવાનું છે? પાણી કેટલા તાપમાને ઉકળે. એટલે આપણે પાણીનું જોવું હોય તો એની પહેલા હું ડેલ્ટા ટીબી બરાબર આપણે સૂત્ર મેં તમને આપ્યું. ડેલ્ટા ટીબી બરાબર તો કે ટીબી માઇનસ ટીબી નોટ, આવું આપણે સૂત્ર જોયું. તો એમાં હું ટીબી મેળવી લઉં તો મને મિત્રો પાણીનું ઉત્કલન બિંદુ મળી ગયું. રેડી. તો અહીંયા ગ્લુકોઝ છે એ શું છે? દ્રાવ્ય છે. શું છે? દ્રાવ્ય. જ્યારે પાણી શું છે? દ્રાવક છે. તો આપણે ડેલ્ટા ટીબી બરાબર આવું એક સૂત્ર જોયું કે કેબી ઇન્ટુ મોલારિટી. કેબી ઇન્ટુ મોલારિટી. તો મોલાલિટી બરાબર સૂત્ર શું છે? મોલાલિટી બરાબર N2/W1, આવું આપણે જોયું. N2 છે એની કિંમત અહીં મૂકી દો તો કેબી બરાબર અથવા તો આપણે જે ઓલું સૂત્ર છે એનો ઉપયોગ કરીને પણ આપણે ગણતરી કરી શકીએ. તો એની મોલારિટી છે કેબી બરાબર N2. આ તો વધારાની કંઈ રામાયણ કરવી નહીં. એટલે અને W1 છે આપણે શેમાં આપેલું છે? કિલોગ્રામમાં આપેલું છે. અને N2 આપણે ગ્લુકોઝના મોલ ગણવાના છે. તો N2 બરાબર શું થશે? 18/180. આની ગણતરી કરશો તો કેટલી આવશે? 0.1 મોલ આવશે. 0.1 મોલ આવશે. રેડી. તો કેબીનું મૂલ્ય હું અહીં મૂકી દઉં. કેટલું છે? 0.52 ગુણ્યા N2 કેટલું મળ્યું? 0.1 મોલ. અને W1 કેટલું છે? 1 કિલોગ્રામ છે. 0.52 ગુણ્યા 0.1 તો કેટલા થશે? 0.052 કિલોગ્રામ. તો આ ડેલ્ટા ટીબી આવી. ડેલ્ટા ટીબી એમાંથી આપણે શું કરવાનું છે? ટીબી મેળવવાનું છે. શું કરવાનું છે? ટીબી. તો હવે મને કહો જે ટીબી ને હું સૂત્રનો કરતા બનાવું તો શું થાય? ડેલ્ટા ટીબી પ્લસ ટીબી નોટ. તો ડેલ્ટા ટીબી કેટલું મળ્યું? 0.052 પ્લસ ટીબી એટલે કે ગ્લુકોઝનું આપેલું છે 18 ગ્રામ પાણીમાં એક પાત્રમાં ઓગાળેલી 1.012 દબાણે પાણી કયા તાપમાને ઉકળે છે. તો હવે આની અંદર આપણે ડેલ્ટા ટીબી મળી ગયું. તો એનું ઉત્કલન બિંદુ છે એ 0.1 દબાણે પાણીનું ઉત્કલન બિંદુ છે એ કેટલું છે? આપણે ખબર છે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? તો કે 373.15 કેલ્વિન. આની અંદર હું ઉમેરી દઉં 373.15 કેલ્વિન. તો હવે આની અંદર પ્લસ કરી દઉં તો કેટલો જવાબ આવશે? 373.202 કેલ્વિન. આ ટીબી મળી. રેડી. ટીબી મળી ગયું. તો આ રીતે અહીંયા જે પાણીનું ઉત્કલન બિંદુ છે, જે દ્રાવકનું ઉત્કલન, શુદ્ધ અવસ્થામાં જે દ્રાવક છે એનું ઉત્કલન બિંદુ છે એ આપણે ખબર હોય એના ઉપરથી આપણે મેળવી શકીએ. રેડી. તો આ એની પહેલાંનું એક્ઝામ્પલ છે, એનો આપણે અભ્યાસ કર્યો. તો હવે આના પછીના લેક્ચરમાં મિત્રો અને બીજી વસ્તુ તમને કહેવાની હતી કે તમારી ટેક્સ્ટબુકમાં આના ઉપરથી આપણે જે અગાઉ સમજ્યા એના ઉપરથી એક ગ્રાફ આપેલો છે. એ ગ્રાફ છે ખૂબ સરળ છે. માત્ર ને માત્ર એક બાર દબાણે અને તાપમાને આ ગ્રાફ આપેલો છે. એ ગ્રાફ છે એ તમારી રીતે સમજાય જાય એ પ્રકારનો છે. માત્ર ને માત્ર એમાં ડેલ્ટા ટીબી વિશેનો માહિતી મેળવવાની છે કે પેલા દ્રાવક છે એનું તાપમાન, એનું ઉત્કલન બિંદુ કેટલું છે, અને દ્રાવણ છે એનું ઉત્કલન બિંદુ કેટલું છે, એના વચ્ચેનું જે તફાવત છે ડેલ્ટા ટીબી છે એ કેટલો મળે એ વસ્તુ જોવાની છે. બીજી કંઈ ખાસ એટલી બધી માહિતી આપેલી છે નહીં.
તો જે દરેક તમારી રીતે અભ્યાસ કરી લેજો. અને આ 2 એક્ઝામ્પલ છે એનો આપણે અભ્યાસ કર્યો. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. બાકીનું હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.